ગુજરાતની ધરતી પર એવું પવિત્ર સ્થાન જ્યાં ભગવાન શિવે સ્વયં લકુલિશ સ્વરૂપે અવતાર લીધો હોવાની માન્યતા છે. આ છે કાયાવરોન, જે ભક્તિ સાથે જોડાયેલો છે હજારો વર્ષ જૂનો શૈવ ઇતિહાસ. વડોદરા જિલ્લાના ડભોઈ નજીક આવેલું કાયાવરોન, જેને કારવન તરીકે પણ ઓળખવામાં આવે છે, ગુજરાતના પ્રાચીન શૈવ તીર્થોમાં આગવું સ્થાન ધરાવે છે. આ સ્થાનની સૌથી વિશેષ ઓળખ છે ભગવાન લકુલિશ. શૈવ પરંપરા અનુસાર ભગવાન શિવના 28મા અવતાર તરીકે લકુલિશની માન્યતા છે. તેઓ પાશુપત શૈવ સંપ્રદાયના મહત્વના આચાર્ય માનવામાં આવે છે. કાયાવરોન નામ પણ પોતાની અંદર એક રહસ્ય અને ધાર્મિક માન્યતા ધરાવે છે. કાયા એટલે શરીર અને અવરોહન એટલે અવતરણ. માન્યતા છે કે ભગવાન શિવે અહીં માનવ શરીરમાં લકુલિશ સ્વરૂપે અવતાર ધારણ કર્યો હતો, એટલે આ સ્થળનું નામ પડ્યું કાયાવરોહન. લકુલિશ અને પાશુપત પરંપરા. લકુલિશ સાથે જોડાયેલી પાશુપત શૈવ પરંપરાએ ભારતીય શૈવ ધર્મના ઇતિહાસમાં મહત્વનું સ્થાન મેળવ્યું છે. કાયાવરોનને આ પરંપરાના મહત્વના કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. અહીં ભગવાન શિવની ઉપાસના માત્ર એક મંદિર પૂરતી મર્યાદિત નથી, પરંતુ તેની પાછળ પ્રાચીન યોગ, સાધના અને શૈવ પરંપરાનો લાંબો ઇતિહાસ જોડાયેલો છે. બ્રહ્મેશ્વર મહાદેવ. કાયાવરોનના મંદિરને બ્રહ્મેશ્વર મહાદેવ સાથે પણ જોડવામાં આવે છે. અહીંનું શિવલિંગ અને તેની સાથે જોડાયેલું લકુલિશનું સ્વરૂપ આ સ્થળને વિશિષ્ટ બનાવે છે. ભક્તો માટે આ સ્થાન ભગવાન શિવ અને લકુલિશની આધ્યાત્મિક પરંપરાનું દર્શનનું પવિત્ર કેન્દ્ર છે. ઇતિહાસની વાત કરીએ તો કાયાવરોનનું મહત્વ માત્ર ધાર્મિક નથી. પુરાતત્વીય સંશોધન દરમિયાન અહીં પ્રાચીન મંદિરોના અવશેષો, મૂર્તિઓ, સિક્કાઓ અને અન્ય પુરાવો મળી આવ્યા છે. આ પુરાવો દર્શાવે છે કે આ વિસ્તાર પ્રાચીન સમયથી ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલો રહ્યો છે. કાયાવરોનમાંથી મળેલા કેટલાક પ્રાચીન સિક્કા અને વસ્તુઓ આ સ્થળ જૂના સમયના વ્યાપક સાંસ્કૃતિક સંપર્કો તરફ સંકેત કરે છે. ભક્તો માટે મહત્વ. શિવ ભક્ત માટે કાયાવરોન માત્ર દર્શનનું સ્થળ નથી. અહીં આવનાર ભક્ત માટે આ સ્થાન છે આસ્થા, સાધના, ઇતિહાસ અને આધ્યાત્મિક પરંપરાનું સંગમ. ખાસ કરીને શ્રાવણ માસ અને મહાશિવરાત્રી જેવા પર્વો દરમિયાન અહીં ભક્તિમય વાતાવરણ જોવા મળે છે. દૂર દૂરથી આવતા શ્રદ્ધાળુઓ ભગવાન લકુલિશ અને મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવે છે. એક તરફ હજારો વર્ષ જૂની શૈવ પરંપરાની યાદો, બીજી તરફ ભગવાન લકુલિશ સાથે જોડાયેલી અતૂટ આસ્થા, અને વચ્ચે ઉભેલું કાયાવરોનનું પવિત્ર ધામ. જો તમે ગુજરાતના પ્રાચીન ધાર્મિક ઇતિહાસને નજીકથી સમજવા માંગતા હો તો કાયાવરોનની યાત્રા માત્ર એક પ્રવાસ નહીં, પરંતુ ઇતિહાસ અને આસ્થાનો અનુભવ બની શકે છે.